ધોરણ 10 માટે રાઇટિંગ સેક્શનમાં આવતો 5 માર્ક્સનો મહત્વનો ટોપિક એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ ટોપિકમાં તમે 5 માંથી 5 માર્ક્સ પૂરા મેળવી શકો છો. જેના માટે શું કરવું પડે? મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવા પડે. અને એની અંદર પણ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ તો ખાસ સોલ્વ કરવા જોઈએ. તો એવા જ હેતુથી જુલાઈ 2023 માં પૂછાયેલું જોઈશું પિક્ચર ડિસ્ક્રિપ્શન. આજનો વિડીયોમાં 100% મજા આવશે. આસાન મેથડથી જોઈશું એટલે તમને શોર્ટ ટાઈમમાં જ યાદ રહી જશે. પણ એની પહેલા વાત કરીએ તો મિત્રો ઓલરેડી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ વિડીયો એક એક્ઝામ્પલ વાઇઝ મૂકેલા છે. તો ખાસ તમારે એક જોવાના છે, સમજવાના છે. તમને વિડીયોમાં સમજાઈ જશે એટલી મસ્ત મજાની મેથડથી બનાવેલા છે. તો ખાસ આ વિડીયો પૂરો થાય પછી તમારે બધા જ જોઈ લેવાના છે. યસ, વાત કરીએ આ ટોપિકની તો આ ટોપિક રાઇટિંગ સેક્શનમાં છે. તો રાઇટિંગ સેક્શનમાં આવતા કોઈ પણ ટોપિક માટે તમારે પહેલું કામ કરવું પડે શાંતિથી આ ટોપિકને સમજવાનો, ધીરજ રાખવાની. તો સ્પેસિફિક આ ટોપિક માટે વાત કરીએ તો આ ટોપિકમાં તમને એક ચિત્ર આપેલું હોય છે જે તમારી સામે હોય છે. તો શાંતિથી આને ઓબ્ઝર્વ કરો. તમે કેવા પ્રકારની વાક્ય રચના વાપરશો. યસ, આપેલા ચિત્રમાં કઈ વસ્તુનું વર્ણન કરવા જેવું છે, આપેલા ચિત્રમાં કઈ ક્રિયા થઈ રહી છે, તમારે એને આધારે વાક્યો લખવાના હોય છે. તો બહુ સિમ્પલ વાક્યો તમને સમજાવી 100% યાદ રહી જશે. યસ, સૌથી પહેલું કામ તમારે કરવાનું, આપેલું ચિત્ર શેનું છે એ લખવાનું, જેનો તમને 1 માર્ક્સ મળતો હોય છે. તો તમે શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો તમને અહીંયા એક લિવિંગ રૂમ દેખાય છે. યસ, તમે એને આધારે એક વાક્ય બનાવી શકો. યસ, તો પહેલું વાક્ય લખીશું આપણે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લિવિંગ રૂમ. અહીંયા તમે અલગ અલગ બીજી પોસિબિલિટી પણ લખી શકો, જેમ કે હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ લિવિંગ રૂમ, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ લિવિંગ રૂમ. તમે કોઈ પણ લખો, માર્ક્સ તમને મળશે. પણ સર્વસામાન્ય અને જે વિદ્યાર્થીઓને ઈઝી લાગે એ મેં અહીંયા સેટ કરેલું છે. ત્યારબાદ એક મુદ્દા લખતા જઈએ તો અહીંયા જનરલી તમને એક ફેમિલી દેખાય છે. તો એને આધારે એક વાક્ય લખેલું છે, અ ફેમિલી ઇઝ ટુગેધર ઇન ધ રૂમ. એક પરિવાર રૂમમાં સાથે છે એવું દેખાઈ રહ્યું છે. કદાચ તમને આ પ્રકારના વાક્યો ભૂલાઈ જાય તો એ ગભરાવાનું નથી, કારણ તમને હું આખા વિડીયોમાં કન્ટેન્ટ ઘણો બધો આપીશ. તમારે તો બહુ ઓછા વાક્યો લખવાના હોય છે અને તમારે એમાંથી જ 5 માંથી 5 માર્ક્સ મેળવવાના હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો ઇન ધ મિડલ. યસ, આ જે મિડલ ભાગ છે એમાં તમને એક સ્ત્રી દેખાય છે. તો એનો ઉલ્લેખ કરીએ. હવે આ જે સ્ત્રી છે એ ક્રિયા કરે છે અને ક્રિયા કરવા માટે તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ચાલુ વર્તમાન કાળ યુઝ કરવો પડે. યસ, તો અહીંયા લખેલું છે અ વુમન ઇઝ સિટિંગ. તો અહીંયા ચાલુ વર્તમાન કાળની નિશાની છે. એક સ્ત્રી બેઠી છે ઓન અ ચેર. જો અહીંયા છે ને આ ઓન તમને દેખાય છે, પ્રી પોઝિશન છે. પ્રી પોઝિશન તમારે મેક્સિમમ યુઝ કરવાના. શું કામ? એનાથી તમારું વાક્ય થોડું સાઈઝમાં મોટું બનશે, લાંબુ અને અસરકારક લાગે. તો એના માટે તમારે ખાસ અલગ અલગ પ્રી પોઝિશન વાપરવાના. જેના માટે શું કરવાનું? આજુબાજુમાં સર્વે કરવાનો. તો ચેર પર બેઠી છે એટલે મેં ઓન અ ચેર લખ્યું. ત્યારબાદ એ નીટિંગ, શું કરી રહી છે? બેઠી છે અને ગૂંથણ કામ કરે છે. જો, તો આ પ્રમાણે લખ્યો. કદાચ તમારા માટે અમુક શબ્દો હાર્ડ પડે, તમે ના લખો તોય ચાલે. આમાં કોઈ એવી રિક્વાયરમેન્ટ નહીં, તમારે બધા શબ્દો લખવા પડે. તમને જે ફાવે છે, તમને જે કોન્ફિડન્સ છે એના તમારે વાક્યો બનાવવાના. યસ, નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ટુ હર. એની બાજુમાં કોણ છે? અ મેન ઇઝ સિટિંગ ઓન અ સોફા. એક વ્યક્તિ સોફા પર બેઠો છે. યસ, તમને દેખાઈ રહ્યો છે. હવે એ પણ ક્રિયા કરી રહ્યો છે, તેનું વાક્ય લખશું, હી સ્મોકિંગ. સ્મોકિંગ કરી રહ્યો છે એન્ડ રિલેક્સિંગ. યસ, શાંતિથી મજા કરે છે, રિલેક્સિંગ. યસ, ત્યારબાદ હી ઇઝ વોચિંગ. એ જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યો છે? આ ક્રિકેટ. જો અહીંયા દેખાય છે, હાથમાં બેટ છે, ટીવીમાં ક્રિકેટ ચાલો એવું લાગે છે. હી ઇઝ વોચિંગ અ ક્રિકેટ મેચ ઓન ટીવી. તો મિત્રો આ પ્રમાણે એક થીમ પ્રમાણે તમને હું સમજાવું છું, તમે ઓછા સમયમાં વધારે યાદ રાખી શકો. નેક્સ્ટ વાત કરીએ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, મતલબ આ બંને વ્યક્તિની સામે શું છે? તો એક ટેબલ દેખાય છે. તો એનો ઉલ્લેખ કર્યો, ઇન ફ્રન્ટ ઓફ ધેમ ધેર ઇઝ અ ટેબલ. યસ, ત્યાર પછીની વાત કરીએ, ધેર ઇઝ અ ફ્રૂટ બાઉલ. અહીંયા ફ્રૂટ બાઉલ દેખાય છે. ક્યાં? ઓન ધ ટેબલ. તો આવી રીતે તમે પ્રી પોઝિશનની મદદથી વાક્ય લાંબા કરી શકો. ત્યાર પછી ધેર આર 3 ગ્લાસીસ. જુઓ, 3 ગ્લાસ છે. યસ, એન્ડ ન્યૂઝપેપર ઓન ધેટ ટેબલ. અહીંયા તમને એક ન્યૂઝપેપર પણ દેખાઈ રહ્યું છે. તો બસ તમારે આ પ્રમાણે જ્યાં વર્ણન થતું હોય ત્યાં એક વચનમાં ધેર ઇઝ અને બહુવચનમાં હોય તો ધેર આર, આ પ્રમાણે વાક્ય રચના યુઝ કરવાની. નેક્સ્ટ વાત કરીએ ઓન ધ લેફ્ટ સાઈડ. યસ, અ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ. જો, છોકરી ઊભી છે ને. યસ, નિયર ધ વિન્ડો. બારીની નજીક ઊભી છે. પ્રી પોઝિશન તો ખાસ વાપરવાની ટ્રાય કરજો. તમારું પ્રેઝન્ટેશન, તમારી વાક્ય રચના જેટલી મસ્ત મજાની અસરકારક હશે એટલું જ તમે પેપર ચેકરની સામે સારી ઇમ્પ્રેશન પાડશો. એટલે વાક્ય રચના સોલિડ લેવલની લખવાની. નેક્સ્ટ વાત કરીએ સી ઇઝ ટોકિંગ. યસ, જો ફોનમાં વાત ચાલુ છે, સી ઇઝ ટોકિંગ ઓન ધ ફોન. પ્રી પોઝિશન ઓન ની મદદથી ઓન ધ ફોન લખેલું છે. નેક્સ્ટ વાત કરીએ
there is also flower vase. જો અહીંયા છે ફૂલદાની. યસ, ક્યાં છે? ઓન ધ બુક શેપ. જે આ બુક રાખવાની જે શેપ છે એની ઉપર તમને ફૂલદાની દેખાઈ રહી છે. તો એક વાક્ય આપણે એનું લખાયું. યસ. નેક્સ્ટ વાત કરીએ. ઓન ધ રાઈટ સાઈડ. રાઈટ સાઈડ. A boy is coming. ચાલુ વર્તમાન કાળ. ક્રિયા થાય છે એટલે ચાલુ વર્તમાન કાળ. A boy is coming into the room. યસ, રૂમમાં પ્રવેશી રહ્યો છે. ગતિમાં પ્રવેશ કરવાની વાત હોય ત્યારે તમારી પાસે પ્રીપોઝિશન into આવશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, he has books in his hand. જોઈ લો, હાથમાં બુક છે. યસ, કદાચ તમને એવું થાય કે મને બુક્સ નથી દેખાતી, તમને ન્યૂઝપેપર દેખાય, તમે એનો બી ઉલ્લેખ કરી શકો. પેપર ચેકર એનો કોઈ માર્ક્સ કટ કરવાના નથી. he has books in his hand. નેક્સ્ટ, a cat is sleeping. જોઈ લો, બિલાડી સૂતી છે. is sleeping. ક્યાં? on the floor. જમીનમાં સૂતી છે એટલે. ક્યાં? near the TV. તો અહીંયા near અને on ની મદદથી મેં વાક્ય સાઈઝમાં મોટું કર્યું. જોજો, આખા ગુજરાતમાં સર્વે કરીએ ને તો a cat is sleeping એ તો બધાને લખતા આવડશે. પણ on the floor, near the TV એવા અમુક વિદ્યાર્થીઓ લખી શકશે જેને ગ્રામરમાં રસ હોય, જેને ચોકસાઈથી કામ કરવું છે. એના માટે ખાસ આપણા બધા જ વિડીયો કામમાં આવશે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં. ખાસ જોઈ લેજો. નેક્સ્ટ, there is a painting. અહીંયા છે પેઇન્ટિંગ. જો અહીંયા છે. there is a painting on the wall. દિવાલ પર પેઇન્ટિંગ છે. a clock is also there. દિવાલમાં ક્લોક પણ દેખાય છે. એકો એક ભાગ મેં અહીંયા વર્ણન સ્વરૂપે લીધા છે. તમારે અમુક વાક્યો જ લખવાના હોય છે, તમારે ગભરામણ જરાય નથી કરવાની. આપણા બધા જ વિડીયોમાં તમે ઓછા સમયમાં ઢગલાબંધ વાક્યો લખી શકશો. નેક્સ્ટ વાત કરીએ. ધ રૂમ ઇઝ ક્લીન. જોઈ લો, ક્લીન છે. ક્યાંય ડર્ટી જેવું દેખાય છે? નહીં. તો એક વિશેષતા દર્શાવી. ધ રૂમ ઇઝ ક્લીન. યસ. ધેર આર કર્ટન્સ. જોઈ લો, પડદા છે. યસ. ઓન ધ વિન્ડો. બારી પર પડદા છે. યસ. નેક્સ્ટ વાત કરીએ. ધેર ફેમિલી લુક્સ હેપી એન્ડ કમ્ફર્ટેબલ ઇન ધેર હોમ. ફેમિલી કેવું દેખાય છે? હેપી દેખાય છે. બધા શાંતિથી મોજ મજા કરતા એવું દેખાય છે. એન્ડ કમ્ફર્ટેબલ, આરામદાયક છે એના હોમમાં, એના ઘરમાં. તો જેટલા બી મુદ્દા મેક્સિમમ તમે લખી શકો લખાય, પણ તમારા 5 માર્ક્સમાં તો બહુ લિમિટેડ કન્ટેન્ટ માંગે, તમે આરામથી કરી શકો. બીજું, મેં તમને સમજાવવા માટે પોઈન્ટ પાડીને સમજાવ્યું, પણ તમારે એક્ઝામમાં પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે. તો મિત્રો ખાસ આ પ્રમાણે કામકાજ કરજો. હવે તમારા પૂર્ણિના પેજમાં કેટલું લખાણ લખાશે મેં જે સમજાવ્યું એ તમને હું શો કરું છું. તમને 100% અલગ લેવલનું લાગશે. પણ એની પહેલા મિત્રો, તમે નવા છો તો ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ના વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલી છે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ખાસ જોડાઈ જજો જેથી તમારું કામ ઇંગ્લિશને લગતું આસાન થઈ જાય. ત્યાર પછીની વાત કરીએ. આખો ટોપિક તમારો રાઇટિંગ સેક્શનમાં આવે છે. તો પિક્ચર સિવાયના ઈમેલ, નિબંધ બધું જ તમને આ પ્લેલિસ્ટમાં મળશે. ખાસ તમે ત્યાં જઈને બધા જ વિડીયો શાંતિથી સમજી શકો છો. હવે તમારી પૂર્ણિમાં કેટલું લખાણ લખાશે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે પ્રમાણે મેં તમને સમજૂતી આપી, બહુ જ આસાન હતી. પરફેક્ટ વાક્ય રચનાની મદદથી આપણે વાક્યો બનાવ્યા. હવે એ વાક્યો તમે જ્યારે પેજમાં લખો છો ત્યારે કેટલું લખાણ થાય છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, તમારી સમજણ ખીલે એના માટે મેં તમને મેક્સિમમ વાક્યો સમજાવ્યા, પણ તમારે એટલા બધા વાક્યો એક્ઝામમાં લખવાની જરૂર નથી. એનો મતલબ તમે ખાલી સમજવાની ટ્રાય કરશો ને તોય તમે મેક્સિમમ કન્ટેન્ટ આપણા વિડીયોની મદદથી મેળવી શકશો. તો આટલું બધું લખાણ તમારે લખવાનું જ હોતું નથી, પણ તમને પૂરો કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે મેં તમને વધારે ડેટા આપીને તમને સમજાવ્યું. આઈ હોપ તમને 100% ક્લિયર થયું હશે. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. આવા જ મસ્ત મજાના વિડીયો તમારા માટે લાવતો રહેશે અને તમારું કોન્ફિડન્સ વધારતો રહીશ. થેન્ક યુ.